અમે દાગીના ઉપર પૈસા લીધેલા છે, 2.5-3 લાખ રૂપિયાની લોન લીધેલી છે। અમે મારા મમ્મીના દાગીના હતા એ બધા મૂકેલા છે ને આ લોકોને અમે પૈસા દીધા છે ને અમે મેળો કરવા આવ્યા છે। પોરબંદરનો જન્માષ્ટમી મેળો પાણીમાં ફેરવાયો છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા જે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ગત રાત્રિ 8મથી જ વરસાદ શરૂ થયો હતો અને હાલ પોરબંદરમાં જન્માષ્ટમી મેળામાં અને પોરબંદર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। હાલ આપણે પોરબંદરના જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ ખાતે આવ્યા છે, જ્યાં વિવિધ ખાણીપીણીના સ્ટોલ છે તેના મંડપો પડી ચૂક્યા છે। જે માલ સામાન હતો તે સંપૂર્ણપણે પલળી ગયો છે, ધંધાર્થીઓને મોટું નુકસાન થયું છે અને હજુ પણ પોરબંદરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ધંધાર્થીઓને જે રોકાણ કરવામાં આવ્યું તેને પણ મોટું નુકસાન પહોંચ્યું છે, કારણ કે 5 દિવસનો મેળો હતો અને 2 દિવસ પણ આ મેળો મારી શકાયો નથી, તેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ધંધાર્થીઓ સાથે સીધા વાત કરશું, તે શું કહી રહ્યા છે। તમારું નામ શું છે, તમારા સ્ટોલનું નામ શું છે, તમે કેટલું રોકાણ કર્યું, શું નુકસાન છે? અમે જુનાગઢ થી આવેલ 3.5 લાખ રૂપિયાનું રોકાણ કરેલું છે। મારું નામ છે ભીખુભાઈ રણજીતસિંહ પરિયાર। કાંતિભાઈ મારા મિત્ર છે, આ શેઠ, એનો આ બધું નુકસાન થયેલું છે, તો આપ શ્રીને એટલી અમારી વિનંતી છે કે થોડીક અમને સહાય કરી દેજો। તમે ક્યાંથી આવો છો, કેટલા કર્મચારીઓ છે અને કેટલું નુકસાન છે, કેટલું રોકાણ હતું? રોકાણ હતું મારું 2.5-3 લાખ રૂપિયાનું રોકાણ હતું, 2.5-3 લાખ રૂપિયાનું રોકાણ હતું ને મારે નુકસાન થયું છે, જાજુ થયું છે। મંડપની ચન્નીઓ ફાટી ગઈ, આડસું ફાટી ગઈ, બધું ફાટી ગયું, ખુરશી ટેબલ તૂટી ગયા, એવું બધું નુકસાન થયું છે। અમારી માંગણી એવી છે, અમારા ખુદના પૈસા ભરેલા છે એ અમને પાછા આપી દે। માલ સામાનની શું સ્થિતિ છે, લઈ આવ્યા તમે અહીંયા? અમને આયા છે, એક તો આ કલ્પેશની હું મમ્મી જ છું। અમે છે ને અમે આટલા હેરાન થયા છે આ 4 દિનની અંદર કે અમારી વાત કરો। એક તો હું બીમાર છું, મારાથી છોકરા રે તો હું આવું છું, માણસો બીમાર પડવા માંડ્યા છે। અમારી હાલત અત્યારે પોઝિશન બહુ ખરાબ છે। અમે દાગીના ઉપર પૈસા લીધેલા છે, 2.5-3 લાખ રૂપિયાની લોન લીધેલી છે। અમે મારા મમ્મીના દાગીના હતા એ બધા મૂકેલા છે ને આ લોકોને અમે પૈસા દીધા છે ને અમે મેળો કરવા આવ્યા છે ને આ લોકોની અમારી વિનંતી અમારી એટલી જ છે, અમને અમારા પૈસા પાછા આપી દે। લોકો દાગીના મૂકીને મેળામાં ધંધો કરવા પહોંચ્યા તો ખરા, પરંતુ જે વરસાદનું વિઘ્ન તેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી, પરંતુ ધંધાર્થીઓને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ત્યારે તંત્ર દ્વારા મેળામાં આવતા ધંધાર્થીઓ છે તેને વળતર ચૂકવવામાં આવે તેવી ધંધાર્થીઓ માંગ કરી રહ્યા છે।